સુપ્રભાત બાળમિત્રો, વિષય ગુજરાતી ધોરણ 7ની અંદર ગુજરાતી વિષયની અંદર આપણે એકમ નંબર 12 હાઈસ્કૂલમાં એ અડધું એકમ આપણે શીખી ગયા. હવે અડધું એકમ જે બાકી છે એ આજે આપણે શીખીએ. વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું, તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી, પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી, પણ છેક વિલાયત જતાં લગી એ રહ્યો. પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં, જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલાને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો ને પસ્તાયો. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો, પણ પાકે ગળે કંઈ કાંઠા ચડે. જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. હું એવો અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરે જોઈને બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે, તેમજ અક્ષરને ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય છે. હવે વાત સાચી છે કે પાકે ગળે કાંઠા ન ચડે, એટલે કે યોગ્ય સમયે જે કરવાનું હોય એ જ્યારે ન થાય તો શું થાય, તો કે પ્રયત્નો વ્યર્થ નીવડે અને પછી જાણે કે લાજ જવી, એટલે કે પછી જાણે આબરૂ જતી, લજવાયો. એટલે કહે છે લેખક કે મને પછી શરમ આવવા માંડી, કેમ કે આપણે કોઈ વ્યક્તિ પાસે જઈએ અને સામેની વ્યક્તિના અક્ષર જોઈ અને એની સામે જો લેખક પોતાના અક્ષર જ્યારે બતાવે ત્યારે એને ખૂબ જ શરમ આવે છે. અને હકીકતથી કે આપણે ભણતરની અંદર અક્ષરોને ખૂબ મહત્ત્વ આપવું જોઈએ એમ ગાંધીજી કહે છે. અને ચિત્ર અને સૌથી વધારે મહત્ત્વ આપે છે કે જેને ચિત્ર જેનું સારું થતું હોય એના અક્ષર પણ સારા થતા હશે એવું ગાંધીજી માને છે. એટલા માટે ચિત્રો કરી અને પછી એને અક્ષર કાઢતા શીખવવું જોઈએ. તો કેવા થાય, તો કે તેના અક્ષર તો છાપેલ હોય એવું લાગે છે. આ કાળના વિદ્યાભ્યાસના બીજા બે સ્મરણ નોંધવા લાયક છે. વિવાહને લીધે એક વર્ષ ભાંગ્યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા તો મળતી. આથી ત્રીજા ધોરણમાં હું 6 માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષામાં અને પછી ચોથા ધોરણમાં મૂક્યો. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય. મને કશી સમજ ન પડે. ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થાય. હું તેમાં પાછળ હતો જ ને વળી એ મુદલ ન સમજાય. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા, પણ મને કંઈ ગેડ ન બેસે. હું ઘણી વેળા નિરાશ થતો. કોઈ વેળા એમ થાય કે 2 ધોરણમાં 1 વર્ષ કરવાનું છોડી ને હું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં, પણ એમ કરું તો મારી લાજ જાય ને જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, જેમાં કેવળ બુદ્ધિનો અને સરળ પ્રયોગ જ કરવાનો છે. તેમાં મુશ્કેલી શી? બાદ હંમેશા ભૂમિતિ મને સહેલો વિષય લાગવા માંડ્યો અને સહેલો, અને તે રસિક થઈ પડ્યો. હવે કહે છે કે લેખક કે હું જ્યારે મને એમ થતું હતું ગેડ ન બેસું, એટલે કે આપણે મનમાં જે ગોઠવીએ છીએ હા એ ગોઠવાવું. એટલે કહે છે કે મને એ વાત તો ઉતરતી જ નહીં, કારણ કે ઘણી વખત એવું થાય કે એનું વરસ બચી જાય એટલા માટે એક જ વર્ષમાં 2 ધોરણ પહેલાં કરાવવામાં આવતા હતા. તો ગાંધીજીને પણ આવું કરાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે વિદ્યાર્થી શીખવા જાય છે ત્યારે તેને આવી રીતે કરાવવાથી ખૂબ જ મુશ્કેલી પડે છે. એટલા માટે લેખક કહે છે કે આપણે એમ કરવું જોઈએ નહીં. અને પછી જો એને 1 ને 1 ધોરણની અંદર 1 વર્ષ કરવા મળે તો એની તરત જ એનો પાયો પાકો થઈ જાય છે, પરંતુ આવી રીતે 6 મહિના એક ક્લાસમાં અને 6 મહિના બીજા ક્લાસમાં, તો ગાંધીજી કહે છે કે એમ કરાવવું જોઈએ નહીં. સંસ્કૃત તે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ ચોથા ધોરણથી શરૂ થયેલો. 6ઠ્ઠા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી.
ફારસી શીખવનાર મૌલી નરમ હતા. વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે, તે ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે તેનાથી તે નિભાવી લે છે. હું પણ સહેલું છે એમ સાંભળીને લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો. તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે? તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાત. મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો. પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ, કારણ કે આપણા જે પ્રાચીન ગ્રંથો છે એ સંસ્કૃતમાં લખાયેલા છે. તો આપણે સંસ્કૃત ભાષા ના આવડે તો આપણા ધર્મ પ્રત્યે કે આપણી જે સંસ્કૃતિ છે એના પ્રત્યેથી આપણે કાંઈ ખબર પડતી નથી. એટલા માટે એક હિન્દુ બાળક હોય તો એણે સંસ્કૃત ચોક્કસ શીખવું જોઈએ, કારણ કે જે શ્લોક આવે છે એ પણ બધા સંસ્કૃતમાં આવે છે. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફત શીખવાનો વિચારનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવવામાં બોજો નથી. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ સહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. ખરું તો જોતાં તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, તેમજ ફારસી અને અરબી એક ગણાય, કારણ કે સંસ્કૃત અને હિન્દી એમ થોડી થોડી મળતી આવે છે, જ્યારે ફારસી અને અરબી એટલા માટે એને આપણે એક કહી શકીએ. ફારસી જોડે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે, છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે. તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે છે, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે, કારણ કે અમુક શબ્દો છે જે બંને એકબીજાને મળતા આવે છે. એટલા માટે જો આપણે એક ભાષા શીખીએ તો બીજી ભાષા આપણને આવડી જાય. એટલા માટે કહે છે કે અરબી એ હિબ્રુને લગતી ભાષા છે અને ઇસ્લામને પ્રગટ થયા પછી એ ખેડાયેલી છે. તેથી બંને વચ્ચે નિકટ એટલે કે ખૂબ નજીકનો સંબંધ છે. તો ગાંધીજીના વિચારો આપણે જોયું કે તેઓ આપણે માતૃભાષાને પણ મહત્ત્વ અને સાથે સાથે અક્ષરોને પણ મહત્ત્વ આપે છે. ભાષા આપણે કેવી રીતે શીખવી જોઈએ તે પણ ગાંધીજી આપણે કહ્યું. તો હવે આપણે ગાંધીજીના વિચારોને આપણે અનુલક્ષીને આપણે આપણા અક્ષર સુધારવાનો તો પ્રયત્ન અત્યારથી જ કરી શકીએ. સાથે સાથે આપણે વ્યાયામને પણ મહત્ત્વ આપવું જોઈએ. બસ હવે આ એકમ અહીં તમારું પૂરું થાય છે. થેન્ક યુ.